ડીઝલની અછત મુદ્દે સાંસદ પરસોત્તમ રૂપાલાનું પણ આવ્યું છે નિવેદન। વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છીએ, આ દાવો તેમણે કર્યો। હાલમાં 40% જેટલો જથ્થો ઉપલબ્ધ છે। ખેડૂતોને ઓછી મુશ્કેલી પડે તેવા પ્રયત્નો પણ થઈ રહ્યા છે। લોકો બિનજરૂરી લાઈન ન લગાવે આ અપીલ તેમણે કરી। ખોટો ડીઝલનો સંગ્રહ ન કરવાની પણ તેમણે અપીલ કરી છે। સરકાર લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે પ્રયત્નશીલ હોવાનો દાવો તેમણે કર્યો। રાજકોટમાં આધાર કાર્ડ કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે આપ્યું હતું આ નિવેદન। રાજ્ય સરકાર સાથે આ વિષયોનો સતત પરામર્શ કરીને લોકોને ઓછામાં ઓછી હાડમારી પડે એ માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ। નાગરિકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ વર્તમાન પરિસ્થિતિને કારણે અકળામણથી આપણે એમાં લાઈનો લગાડવામાં ન જોડાઈએ, આવતીકાલે શું થશે એવા ભયને કારણે, પરંતુ વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરીએ।